અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે અને હું રાજપીપળા રેમ છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો। ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના। અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે। ત્યારે સાથીઓ, હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા। આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે। ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું। આવનારા દિવસોમાં સરકારને કહે છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે, બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે।